હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આપણે A3Eમાં આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે ડીસી જનરેટર વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ડીસી જનરેટર એટલે શું, જનરેટરનું કાર્ય શું છે? તો જનરેટરનું કાર્ય મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું છે. તેનો પ્રિન્સિપલ વિશે આપણે અભ્યાસ કર્યો, જમણા હાથનો નિયમ. પછી તેના કન્સ્ટ્રક્શન કેવું હોય છે, કન્સ્ટ્રક્શનના ભાગ કેટલા છે? તો કન્સ્ટ્રક્શનના બે ભાગ છે, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર સિસ્ટમ. યોક, પોલ, ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, બ્રશ, કમ્યુટેટર વગેરે ભાગોની આપણે ચર્ચા કરી હતી. અને એના બીજા પણ ભાગ એવા કે બેરિંગ, લિફ્ટિંગ, શિલ્ડ વગેરેનો અભ્યાસ આપણે કર્યો અને તેના કાર્યો પણ આપણે જોયા હતા. હવે આજે બીજા તેના પછીના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરના પ્રકાર આપણે જોયા હતા, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. અને સેલ્ફ એક્સાઇટેડમાં પણ 3 પાર્ટ હતા, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. અને ડીસી જનરેટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. તેનો ઉપયોગ શું છે? શન્ટ જનરેટર્સ, સિરીઝ જનરેટર, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ જનરેટરનો ઉપયોગ પણ આપણે જોઈ લીધા. હવે આજે આપણે ડિસ્કસ કરીશું ડીસી મોટર, એટલે કે મોટરનું કાર્ય શું છે. તો ડીસી મોટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરવા માટે ડીસી મોટરનો ઉપયોગ થાય છે અને તે ડીસી જનરેટર કરતાં વિરુદ્ધ પ્રકારનું હોય છે, એટલે કે ડીસી જનરેટર કરતાં અલગ હોય છે. હવે આપણે એનો પ્રિન્સિપલ જોઈશું, એટલે કે સિદ્ધાંત, કે જ્યારે કરંટ વહન કરતા એક વાહકને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે તેના પર યાંત્રિક બળ લાગુ પડે છે. એટલે કે જ્યારે આપણે કરંટ વહેતો હોય ત્યારે એક વાહકને, એટલે કે એક કંડક્ટર જે હોય છે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે, એટલે કે જે એન અને એસ પોલ છે તો તેમાં રાખવામાં આવે ત્યારે તેના પર શું લાગુ પડે છે? આંતરિક બળ, એટલે કે મિકેનિકલ બળ લાગુ પડે છે. હવે એક અહીંયા કોઇલ બતાવેલી છે, આ એક કોઇલ છે A, B, C અને D. હવે આમાંથી, એટલે કે એ કોઇલ જે છે એમાંથી આપણે ઇલેક્ટ્રિક કરંટ I ને A થી B તરફ પસાર થવા દઈએ તો તે તેના લંબાઈના બરાબર મળે છે અને તેની ફ્લક્સ ડેન્સિટી વેબર પર મીટર સ્ક્વેર જેટલી હોય છે. અને જે બળ લાગે છે અને તેના લીધે જેટલું બળ વધારે લાગશે એટલો ટોર્ક વધારે ઉત્પન્ન થશે અને જે આર્મેચર છે તે ગોળ ગોળ ફરવા લાગશે. હવે એવી જ રીતે ફ્લેમિંગ ડાબા હાથનો નિયમ, આપણે આગળના લેક્ચરમાં જમણા હાથનો નિયમ જોયો તો ડીસી જનરેટરને જમણા હાથનો નિયમ લાગે છે અને ડીસી મોટરને ડાબા હાથનો નિયમ લાગે છે. હવે કરંટનું વહન કરતા વાહકને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે, એટલે કે જે વાહકમાંથી કરંટ પસાર થતો હોય તે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ છીએ ત્યારે વાહક પર લાગતા યાંત્રિક બળની દિશા શોધવા માટે આ નિયમનો ઉપયોગ થાય છે. એટલે કે જે દિશામાં વિદ્યુત યાંત્રિક બળ લાગતું હોય અને તે ફરવાની દિશા કઈ છે એ શોધવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમનો ઉપયોગ થાય છે. તમારા ડાબા હાથને તર્જની વચલી આંગળી, એટલે કે આપણા ડાબા હાથની જે વચલી આંગળી હોય છે એ અને અંગૂઠો એકબીજાને લંબ રાખો, એટલે કે ડાબા હાથનો અંગૂઠો અને જે વચલી આંગળી હોય છે એને એકબીજાથી લંબ રાખો. હવે એ લંબ રાખવાથી અને તર્જ, એટલે કે ફોર્સ ફિલ્ડની દિશા તરફ રાખો અને વચલી આંગળી કરંટની દિશામાં રાખો તો અંગૂઠો
લાગુ પડતા બળની દિશા દર્શાવે છે. એટલે કે અંગૂઠો શું દર્શાવે છે કે કેટલું બળ લાગે છે તે. પછી જે આંગળી વળેલી હોય છે એ શું દર્શાવે છે, જે પણ દિશામાં કરંટ વહેતો હોય તેની દિશા દર્શાવે છે. અને જે આંગળી સીધી હોય છે તે ફિલ્ડની દિશા દર્શાવે છે. હવે ફિલ્ડની દિશા N થી S તરફ હોય છે. એટલે કે ફિલ્ડની દિશા કઈ હશે? N થી S તરફની હશે અને તેમાંથી ફ્લક્સ પણ પ્રોડ્યુસ થશે. હવે જ્યારે કોઈ પણ વાહક હોય એને એ બી નીચેની તરફ જવાનો પ્રયત્ન કરશે. એટલે કે એ અને બી જે કોઇલમાં આપેલા છે એ કઈ જગ્યાએ જવાનો પ્રયત્ન કરશે? નીચેની તરફ જવાનો પ્રયત્ન કરશે. અને વાહક સી ડી પર એનું બળ લાગશે. એટલે કે જે પણ બળ લાગતું હશે તે સી અને ડી પર લાગશે અને તેમાંથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરવાનું પ્રયત્ન કરશે. એટલે કે જે કોઇલ છે એ કઈ દિશામાં ફરવાનું પસંદ કરશે? એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે ઊંધી દિશામાં ફરવાનું ચાલુ કરશે. હવે તેનું કન્સ્ટ્રક્શન જોઈશું આપણે. તો ડીસી મોટરની રચના ડીસી જનરેટર જેવી જ હોય છે. એ આગળ આપણે જેમ ડીસી જનરેટરની ચર્ચા કરી તેમ ડીસી જનરેટર મોટર બંનેની રચના સરખી જ હોય છે. હવે આમ તેમાં યોક, પોલ, ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર, બ્રશ વગેરે ભાગો હોય છે. જે બધા ભાગો ડીસી જનરેટરમાં હોય છે એ બધા જ ભાગો ડીસી મોટરમાં પણ હોય છે. પણ તેનું કાર્ય એટલું છે કે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરે છે, જ્યારે જનરેટર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરે છે, જ્યારે મોટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. હવે તેનું કાર્ય શું છે? તો જ્યારે મોટરની ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે, એટલે કે જ્યારે પણ આપણે મોટરને ડીસી સપ્લાય સાથે જોડીશું ત્યારે ફિલ્ડ વાઇન્ડિંગ તથા આર્મેચર વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે. એટલે કે જ્યારે આપણે મોટરને સપ્લાય આપીશું ત્યારે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંનેમાંથી કરંટ પસાર થશે અને એ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થવાને લીધે, એટલે કે જે કરંટ પસાર થાય છે એના લીધે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાને લીધે આર્મેચર વાહકમાંથી કરંટ પસાર થવાથી તેના પર બળ લાગુ પડે છે. એટલે કે આર્મેચરનો જે પણ વાહક હોય એમાંથી કરંટ પસાર થાય ત્યારે શું લાગુ પડે છે? બળ લાગુ પડે છે અને તેના લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે અને પરિણામે આર્મેચર ફરવા લાગે છે. એટલે કે જેમ જેમ ટોર્ક ઉત્પન્ન થશે તેમ તેમ તે આર્મેચર ફરવા લાગશે. હવે નેક્સ્ટ છે ડીસી મોટરના પ્રકારો. ટાઈપ્સ ઓફ ડીસી મોટર. ડીસી મોટરના કેટલા પ્રકાર છે? ડીસી મોટરના 4 પ્રકાર છે. શન્ટ મોટર, સિરીઝ મોટર, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર છે. અહીંયા આપણને તેના ઉપયોગો બતાવેલા છે. શન્ટ, સિરીઝ, કમ્પાઉન્ડ, ડિફરન્શિયેટિવ કમ્પાઉન્ડ વગેરેના ડિફરન્સ બતાવેલો છે. હવે શન્ટ મોટર હશે તેની કેરેક્ટરિસ્ટિક આપણને કેવી મળશે? તો કે શન્ટ મોટરની જે કેરેક્ટરિસ્ટિક છે એ લોડના વધારાની સાથે સ્પીડનો ઘટાડો ઓછો થાય છે. એટલે કે લોડ વધશે તેમ તેમ સ્પીડમાં ઘટાડો કેવો થશે? ઓછો થશે અને સ્પીડ કંટ્રોલ શક્ય છે. એટલે કે એમાં આપણે શન્ટ મોટરની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ અને મધ્યમ સ્ટાર્ટિંગ ટોર્ક હશે. એટલે કે મીડિયમ સ્ટાર્ટિંગ ટોર્ક આપણને મળશે. હવે આનો શન્ટ મોટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કોન્સ્ટન્ટ સ્પીડ લાઇન શાફ્ટ માટે થાય છે. એટલે કે કોન્સ્ટન્ટ એટલે કે એક સરખી સ્પીડ જોઈતી હોય તો આપણે શન્ટ મોટરનો ઉપયોગ કરીશું. લેન્થ, સેન્ટ્રીફ્યુગલ પંપ, મશીન ટૂલ્સ, બોઇલર એન્ડ ફેન, રેસિપ્રોકેટિંગ પંપ, આ બધામાં શન્ટ મોટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સિરીઝ મોટર. તો સિરીઝ મોટરમાં શું થશે કે લોડના વધારાની સાથે સ્પીડમાં ઘટાડો થશે.
સિરીઝ મોટરમાં જો આપણે લોડ વધી જાય તો એની સ્પીડમાં ઘટાડો બહુ જ વધારે થશે અને સ્પીડ કંટ્રોલ કરવી શક્ય છે, એટલે કે આપણે સ્પીડ તો કંટ્રોલ કરી શકીએ છીએ પણ ઘણો સ્ટાર્ટિંગ ટોર્ક છે, એટલે કે સ્ટાર્ટિંગમાં જે ટોર્ક હોય એ વધારે હોય છે. હવે આ સિરીઝ મોટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો ઇલેક્ટ્રિક એન્જિન, ટ્રોલી કાર, ક્રેન, હોઇસ્ટ, કન્વેયર વગેરે જગ્યાએ થાય છે. કમ્યુલેટિવ કમ્પાઉન્ડ એટલે કે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જે છે તે લોડના ફેરફારને લીધે સ્પીડનો ફેરફાર સારો એવો થાય છે, એટલે કે લોડમાં જો ફેરફાર થશે તો સ્પીડમાં પણ સારો એવો ફેરફાર થશે. સ્પીડ કંટ્રોલ શક્ય છે, એટલે કે આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. અને મોડરેટર સ્ટાર્ટિંગ ટોર્ક છે, એટલે કે સ્ટાર્ટિંગ ટોર્ક થોડો હાઈ છે. હવે તેના ઉપયોગો જોઈશું તો ઇન્ટરમીડિયન્ટ હાઈકોર્ટ લોડ જેટલો અપ્લાય કરી શકાય છે. શિયરિંગ અને પંચિંગ મશીનમાં ઉપયોગમાં લેવાય છે. એલિવેટર, કન્વેયર, હેવી પ્લેનર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. રોલ મશીન, એર કમ્પ્રેસર વગેરે જગ્યાએ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. લાસ્ટ છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર જે છે તે લોડના એની જે કેરેક્ટરિસ્ટિક હોય છે તે કેવી મળતી હોય છે આપણને, લોડના ફેરફારની સાથે સ્પીડનો ફેરફાર નથી, એટલે કે લોડ વધશે કે ઘટશે પણ સ્પીડમાં કોઈ ચેન્જ આવે નહીં. સ્પીડ કંટ્રોલ શક્ય, એટલે કે સ્પીડ કંટ્રોલ આપણે કરી શકીએ છીએ અને ટોર્ક આપણને ઓછો મળે છે. હવે આ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જે છે એ હળવા લોડ માટે વપરાય છે, એટલે કે હલકો જે લોડ હોય છે એના માટે ડિફરન્શિયલ કમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે. અચળ સ્પીડવાળા લોડ માટે પેપર મિલ ડ્રાઈવ, એટલે અચળ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ જેમાં જોઈતી હોય તેમાં ડિફરન્શિયલ કમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સ્ટાર્ટરની જરૂરિયાતો. નેસેસરી ઓફ સ્ટાર્ટર મોટરમાં સ્ટાર્ટરની કેમ જરૂર પડે છે, જે મોસ્ટ ટાઈમ છે વારંવાર જીટીયુમાં પૂછાય છે કે સ્ટાર્ટરની જરૂરિયાતો લખો. હવે ડીસી મોટરમાં જ્યારે આર્મેચર ફરે છે ત્યારે તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, એટલે કે ડીસી મોટરમાં જ્યારે આર્મેચર ફરે, જેમ જેમ આર્મેચર ફરશે તેમ તેમ શું ઉત્પન્ન થશે, ઈએમએફ ઉત્પન્ન થશે, જે આપેલ વોલ્ટેજ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. જે આપણે આપેલો હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. આથી આર્મેચરનો કરંટ લોડના પ્રમાણમાં હોય છે, એટલે કે આર્મેચરનો જે પણ કરંટ હોય એ કોના પ્રમાણમાં હોય છે, લોડના પ્રમાણમાં હોય છે. આ ઈએમએફને બેક ઈએમએફ કહે છે, એટલે કે એ જે પણ આપણને ઈએમએફ મળે છે એને બેક ઈએમએફ કહેવામાં આવે છે. આઈઈએમ એક સ્પીડના પ્રમાણમાં છે. હવે જ્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે આર્મેચરની સ્થિતિ હોય છે, આથી આર્મેચર ગરમ થાય છે, એટલે કે આર્મેચર ગરમ થવાનું કારણ જે છે તે સ્પીડમાં વધારે ઘટાડો કરી શકે એટલા માટે. ઉપરાંત આ ઉચ્ચ પ્રવાહ સપ્લાય લાઇનમાંથી પસાર થાય છે, એટલે કે આ જે ઉચ્ચ પ્રવાહ છે એ શામાંથી પસાર થાય છે, સપ્લાય લાઇનમાંથી પસાર થાય છે. ત્યારે લાઇન વોલ્ટેજમાં ક્ષણિક ઘટાડો થાય છે, એટલે કે લાઇન વોલ્ટેજમાંથી શું થાય છે, થોડોક ઘટાડો થાય છે. તેથી બીજી મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે, એટલે કે આ મોટર સિવાય બીજી કોઈ મોટર હોય તેમાં સ્પીડમાં ઘટાડો થાય છે. આથી મોટરના સ્ટાર્ટિંગ અને સમિતિ કરવો પડે છે. આ માટે સ્ટાર્ટર જરૂરી છે, એટલે કે સ્ટાર્ટર આટલા માટે જરૂરી હોય છે. સ્ટાર્ટરમાં એક વેરિયેબલ પ્રતિરોધ આર્મેચરને સિરીઝમાં જોડવામાં આવે છે, એટલે કે સ્ટાર્ટર શાનું બનેલું હોય છે તો સ્ટાર્ટરમાં એક વેરિયેબલ પ્રતિરોધ આર્મેચરને સિરીઝમાં જોડવામાં આવે છે. હવે જ્યારે એને સિરીઝમાં જોડીશું ત્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે અને ત્યારે પ્રતિરોધની સૌથી વધારે હોય છે, એટલે કે ત્યારે પ્રતિરોધ કેવો હશે, સૌથી
વધારે હશે. આથી મોટર ઓછો કરંટ લઈ ચાલુ થાય છે, એટલે કે મોટર થોડોક કરંટ લઈ અને એ જાતે ચાલુ થઈ જાય છે. અને સપ્લાય આપ્યા પછી પ્રતિરોધને ધીમે ધીમે ઓછો કરી શૂન્ય કરવામાં આવે છે અને મોટરમાં આર્મેચરને કુલ વોલ્ટેજ મળે છે. હવે જ્યારે પણ મોટર ઓવરલોડ થાય છે ત્યારે શું થશે? ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. તેવી વ્યવસ્થા અને સપ્લાય જ્યાં ત્યારે હેન્ડલ ઓફ સ્થિતિમાં આવી જાય તેવી વ્યવસ્થા પણ સ્ટાર્ટરમાં રાખવામાં આવી છે. થેન્ક યુ.